टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો એક સમયે ઈડર સ્ટેટના લાઇટ હાઉસ તરીકે ઓળખાતું કડિયાદરા ગામ આજે વરસાદના જોર અને તંત્રની બેદરકારીના કારણે હાલાકીનો સામનો કરી રહ્યું છે। 10,000 કરતાં વધુની વસ્તી ધરાવતા આ ગામમાં ક્યારેય પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ નથી, પણ આ વખતે તંત્રની બેદરકારીના કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તો ઈડર તાલુકામાં ધોધમાર વરસાદ તો વરસ્યો, પણ વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા અને તેમાં કડિયાદરા ગામ પણ એક હતું। ગામના ઠાકોરવાસમાં વરસાદી પાણી એવા ભરાયા કે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા। તંત્રના પાપે લોકોની ઘર વખરી બરબાદ થઈ ગઈ અને એટલે જ ગ્રામજનો રોષે ભરાયા। પણ ગામમાં પાણી ભરાવાનું કારણ શું હતું એ સાંભળો તો ખ્યાલ આવશે કે કેવી રીતે તંત્રએ અહીં બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું। તારીખથી જે વરસાદ ચાલુ થયો અમારા કડિયાદરા વિસ્તારમાં અતિશય વરસાદ પડ્યો, જેના કારણે ત્રણ વખત અમારી ઢોઢણ જે કહેવાય છે એમાં ચોરીવાડની સીમમાંથી પાણી આવે છે। સીમનું પાણી એટલું બધું અતિશય આવે છે કે ત્યાં રહેલા અમારા ઠાકોર ભાઈઓના લગભગ 10થી 12 ઘરોમાં પાણી ઘૂસી ગયું છે। એમની ઘર વખરી પલરી ગઈ છે। રાત્રે પાણી આવે છે, ગમે ત્યારે લાઇટ જતી રહે છે। પાણી ઘરમાં આવે ત્યારે જીવજંતુઓ પણ આવે છે। ત્રણ વખત પાણી ઘૂસવા છતાં હજુ સુધી કોઈ પાણીનો નિકાલની વ્યવસ્થા થઈ નથી। એટલા માટે આ ઠાકોર ભાઈઓ અહીંયા આવ્યા છે રામધૂન કરી અને ભાઈ અમને પાણીને નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરી આપો, જેથી વધુ નુકસાન થતું અટકે। અમને ખબર પડી એટલે અમે પણ એમના સપોર્ટમાં આવ્યા છીએ। આજે તંત્રએ વાયદો કર્યો હતો કે કોઈ તકલીફ નહીં પડે, પણ સમાધાન ના મળતા ગ્રામજનો મેદાને ઉતર્યા। પ્રાંત કચેરીએ જઈને રામધૂન બોલાવી ભજન કર્યા અને તંત્રના બહેરા કાનને ફરી સાંભળતા કર્યા। તંત્રને વાત તો ધ્યાનમાં હતી, પણ કદાચ આળસ ચડી ગઈ હોવાના કારણે ગ્રામજનોને સામે આવવું પડ્યું। ગામના સરપંચે શું કહ્યું તે પણ સાંભળીએ। સાબરકાંઠાના ઈડર તાલુકાના કડિયાદરા ગ્રામ પંચાયતમાં રામનગર વિસ્તારની અંદર જે રહેણાંક વિસ્તાર સહિત ફળિયાઓની અંદર જે પ્રમાણે કેળસમાં પાણી ભરાવાનો જે મુદ્દો હતો તે ગરમાયો હતો અને સ્થાનિક લોકોની રજૂઆત સહિત સ્થાનિક પંચાયતને વિશ્વાસમાં લીધા વિના આ આળસુ અધિકારીઓ જે પ્રમાણે રોડનું નવીનીકરણ કામ કરવામાં આવ્યું હતું ને પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ન કરાતા હાલ સ્થાનિક રહીશો સહિત જે મહિલાઓ અને બાળકો છે તે પણ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા। ત્યારે આપની સાથે સરપંચ જોડાયા છે। સરપંચ શું કહેશો, કયા પ્રકારની મિટિંગ થઈ, કયા પ્રકારની ચર્ચા વિચારણાઓ? સાહેબે એવી બાંયધરી આપી છે કે જે હાલ ટેમ્પરવાઇઝ જે ગરનારો મૂકવાની વાત હતી એ મંજૂરી રાખી છે અને આવતીકાલથી કામ ચાલુ કરવાનું છે અને 2 દિવસમાં પૂરું કરશે। પણ પરમેનન્ટ જે છે એ નાડું પેલું કરીને એ વર્ક ટાઈપ પેલું કરવામાં આવશે। કયા પ્રકારની સમસ્યાઓ? કયા તમે પાણીનું જે ગરનારાનું હતો એ રીતે એમ કે ગરનારું મૂકી દે છે હાલ ટેમ્પરવાઇઝ પ્રમાણે, એટલે પાણીનો નિકાલ થઈ જશે। કેટલા દિવસમાં? 2 દિવસમાં। અત્યારે તો સાહેબ લગભગ અડધા ગામનો પ્રોબ્લેમ છે, અવર જવર બંધ થઈ જાય છે, ખેડૂતોનું પેલું છે, ઘરમાં પાણી પેસી જાય છે, લોકોનું કરિયાણું છે, આ છે ઘઉં છે, જે મજૂર લોકો છે એમનું પાણી બધું પલરી જાય છે બધું। પંચાયત દ્વારા પણ ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતો હતો ને જવાબ નતા આપતા? ના, આજ દિન સુધી સાહેબ નતા આપેલા। અત્યારે શું કહેવું? અત્યારે એમને કહ્યું કાલની બાંયધરી લીધી, કાલથી કામ ચાલુ કરવામાં આવશે ગરનારાનું, 2 દિવસની અંદર પૂરું કરવામાં આવશે। તો સામાન્ય રીતે ગ્રામ્ય કક્ષાએ કોઈ પણ સમસ્યા સર્જાય તો ડિઝાસ્ટર સહિત તાલુકા વિકાસ અધિકારી તેમજ પ્રાંત અધિકારી દ્વારા તેને દૂર કરવા માટે કામગીરી કરાતી હોય છે, પણ કામગીરી ના થતા ગ્રામજનો રોષે ભરાયા। ત્યારે વિરોધ થતા હવે પ્રશાસને પણ કામગીરી પૂર્ણ કરવાની હૈયાધારણા આપી છે। જો આવનારા સમયમાં આ પ્રશ્નનું સમાધાન નહીં થાય તો ગ્રામજનો આંદોલનનો માર્ગ અપનાવતા વાર નહીં લગાડે। ફૂટેક જેવું ઘરની અંદર પાણી ભરાવાનો જે પ્રશ્ન હતો, ગામના આગેવાનો અને સરપંચશ્રી આવ્યા હતા કે સાહેબ એક નવું નાળું મુકાઈ જાય તો આ પરમેનન્ટ સોલ્યુશન થઈ જશે, તો આવતીકાલે ત્યાં નાળાનું કામ ચાલુ કરવું। ગઈકાલે જ મારી પ્રાંત સાહેબની અને ડીઈની અમારી જોઈન્ટ વિઝિટ હતી અને સરપંચશ્રીની સૂચના હતી કે ભાઈ આ પ્રકારની ટૂંકમાં થાય તો કે નાળું મૂકવાથી પરમેનન્ટ સોલ્યુશન થાય એવું છે, તો પછી અમે આજે અપ્રૂવ કરી લીધું છે કે ભાઈ આવતીકાલે ત્યાં નાળું મૂકવડાવી દો।